સુરતમાં સવારે 11 કલાકે ઉધના બસ સ્ટેશન ખાતે એસટીની માન્ય યુનિયનના હોદ્દેદારો સંગઠનના વાર્ષિક લવાજમ ઉઘરાવવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયનમાંથી બહાર કાઢવામાં આવેલા પૂર્વ હોદ્દેદારો દ્વારા હોબાળો કરી ધમકી આપી હોવાની અરજી ઉધના પોલીસ મથકે પહોંચી છે. મળતી માહિતી મુજબ આ ત્રણેય પૂર્વ હોદ્દેદારો ઉધના બસ સ્ટેશનના કેશ અને બુકિંગ વિભાગમાં ઘૂસી આવ્યા હતા, જ્યાં બહારના વ્યક્તિઓને પ્રવેશની મનાઈ છે. ત્યાં તેમણે સંગઠનના લવાજમ ઉઘરાવવાની કામગીરી કરતા હોદ્દેદારો સાથે ગાળાગાળી કરી નિયમની આબરૂને ઠેસ પહોંચે તેવો વર્તાવ કર્યો હતો, તેમજ આ વિભાગની ઔદ્યોગિક શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત આ ત્રણેય દ્વારા બહારના અસામાજિક તત્વોને પણ બોલાવી ધાકધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ કર્યા છે. એટલું જ નહીં, એક સંગઠનના હોદ્દેદારોને નીચે ઉતરો, તમારા ટાંટિયા તોડી નાખીશું તેમજ જાનથી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી હતી. લાકડીઓ અને પથ્થરો સાથે ટોળો એકત્ર કરી બસ સ્ટેશનમાં આતંક મચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે કર્મચારીઓ અને મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વિશ્વસનીય સૂત્રો મુજબ એસટી વહીવટ દ્વારા બહારના ઈસમો બસ સ્ટેશનમાં દાખલ થયાની બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે.